હેલો દોસ્તો, બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં। જોઈ શકો છો કે ગામડાની પરંપરાગત રીતે હોલિકા દહન કઈ રીતે કરવામાં આવે છે। સૌપ્રથમ તેની અંદર 4 લાડવા બનાવીને મૂકવામાં આવે છે, બધાને ચાંદલા કરીને ત્યારબાદ જે અંદર મૂકવાનું હોય તે મૂકી દે છે। તેની અંદર એક મટકી મૂકી છે, તેની અંદર પાણી હોય છે। તે બીજા દિવસે ધૂળેટીના દિવસે કાઢવામાં આવે છે, મૂકી દીધી છે। પરંપરાગત રીતે જો તમે આવું જોયું નહીં હોય, બાકી જોઈ લો। ત્યાર પછી તેને પૂરી દેવામાં આવે છે। જો ગામડામાં સૌ સાથે મળીને એકબીજાને હેલ્પ કરે છે અને હોળીની મજા લઈ રહે છે। હોળી માતાને ત્યાં પ્રગટાવવા માટે તૈયાર થઈ ગયા છે। હવે જો બધા જ મદદ કરી રહ્યા છે। ત્યારબાદ આ શ્રીફળ લઈને તેને 5 આંટા આજુબાજુ ફરે છે। બધા જ ગામના યુવાનો શ્રીફળ વગેરે ત્યાં મૂકે છે। હવે હોલિકા દહન જો પ્રક્રિયા પ્રગટાવવાની ચાલુ કરી છે અને આ પ્રગટી રહ્યા છે હોલિકા દહન। જો ગ્રામજનો સૌ ત્યાં ઊભા છે, હોલિકા માતાના દર્શન કરી લીધા છે બધાએ। ત્યાર પછી બધા દર્શન કરીને ત્યાં દાંડિયા પણ રમે છે। અલગ અલગ હોલિકા દહનની અલગ અલગ રીતિ રિવાજો હોય છે, જ્યાં અમુક લોકો તેના અંગારામાંથી લોકો ચાલે પણ છે। જો તમે અત્યારે આ હોલિકા દહન સરસ કામ ચાપેલી જો લાઈવ બધા જ ગ્રામજનો ત્યાં આવી ગયા છે અને ત્યાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને આપણે આપણી પરંપરાગત રીતે ચાલતી વસ્તુને જોતા રહીએ। તો સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર પણ મૂકવામાં આવે છે, લાઈક કરો। જો હોલિકા દહન કઈ રીતે થઈ ગયું છે। બોલો ગૌરી માત કી જય।